સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગમાં વધારો થયો છે। બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા ઉલટીના કેસ વધ્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગની ઓપીડી ઉભરાઈ છે। નવી સિવિલ હોસ્પિટલ પેડિયાટ્રિક વિભાગના તબીબ જિગીશા પાટડિયાનું નિવેદન છે તો ક્વોલિફાઈડ તબીબો પાસે સારવાર લેવી જોઈએ। તબિયત વધુ ગંભીર બને તો પહેલા નજીકના ક્વોલિફાઈડ અથવા તો નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ। મેડિકલ અથવા તો ઘરમાં પડેલી જૂની દવા બાળકોને આપવાથી ગંભીર પરિણામ આવી શકે છે। હાલ વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે। ઘણા પરિવારનો શરૂઆતમાં નિષ્ણાત પાસે નથી જતા પરિવારજનો ઘરે જ તેઓ બિન નિષ્ણાત જે ડોક્ટર હોય છે તેની સલાહ લેતા હોય છે। બાદમાં બાળકની તબિયત વધુ લથડે અને ત્યારે તેઓ હોસ્પિટલ જતા હોય છે। ઘણા દર્દીઓ કાં તો ઘરમાં પડેલી જૂની દવાઓ અથવા નજીકના મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવાઓ અથવા તો નજીકના કોઈ ડૉક્ટર કે જે આ રોગને સારવાર આપવા માટે નિષ્ણાત નથી તેવા ડૉક્ટરો પાસેથી સારવાર લઈ અને વ્યર્થ સમય વેડફી અને જ્યારે હોસ્પિટલ સુધી પહોંચે છે ત્યારે તેવા દર્દીઓમાં ગંભીર કે અતિ ગંભીર લક્ષણો એટલે કે કોમ્પ્લિકેશન્સ જોવા મળી રહ્યા છે। અમારે ત્યાં હમણાં જ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળેલ છે। ખાસ કરીને ઋતુગત બીમારીઓને લઈને દર્દીઓ અમારી પાસે આવી રહ્યા છે। તો બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 13,568 ઓપીડી નોંધાઈ છે અને તેમાં પણ મચ્છરજન્ય રોગચાળાએ માજા મૂકી છે। એક સપ્તાહમાં જ ડેન્ગ્યુના 116 કેસ જ્યારે મેલેરિયાના 29 કેસ નોંધાયા છે। વાયરલ ઇન્ફેક્શનના 2072 કેસ, ચિકનગુનિયાના 14 કેસ, સ્વાઇન ફ્લૂના 10 કેસ। વધી રહેલા રોગચાળાને લઈને સોલા સિવિલના એઆરએમઓ લોકોને સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સલાહ આપી રહ્યા છે। આખા બાયના કપડાં પહેરવા જોઈએ અને સંપૂર્ણ ખોરાક લેવો જોઈએ અને જો તાવ આવતો હોય એવું કંઈ સિમ્ટમ દેખાતા હોય તો નજીકના સરકારી હોસ્પિટલમાં બતાવી અને દવા લેવી જોઈએ। ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ લગભગ થોડા વધ્યા છે। અમારા હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં લગભગ 622 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ લેવામાં આવેલા, એમાંથી 116 દર્દીના પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યા તથા મેલેરિયાના 880 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા, એમાંથી 29 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। તો ડેન્ગ્યુ મેલેરિયાના કેસ ગયા અઠવાડિયામાં થોડા વધારો જોવા મળે છે અને બાળકમાં પણ ઇમ્યુનિટી ડાઉન થવાના કારણે તાવ, શરદી, ઉધરસ ના દર્દીઓ આવતા હોય છે અને અમારા ડૉક્ટરો તેમને સંપૂર્ણ તપાસ કરી અને હોસ્પિટલમાં જરૂર પડે તો દાખલ કરી અને સારવાર આપે છે। રોગચાળાના માર વચ્ચે સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં અતિ જર્જરિત બનેલી ઇમારતને ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ ધરણા પર બેઠી। તો હોસ્પિટલમાં કેટલીક ઇમારતો ખંડેર હાલતમાં છે અને છત પરથી પોપડા પણ ખરી રહ્યા છે। કાટમાળ પડી રહ્યો છે અને તેમ છતાં પણ અહીંયા જીવના જોખમે દર્દીઓની સારવાર થઈ રહી છે। આ ઇમારતને 60 દિવસમાં ખાલી કરવાનો સમય અપાયો હતો, જે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ઇમારતોમાં કામ ચાલી રહ્યું છે, જેનો વિરોધ થઈ રહ્યો છે। સારવાર માટે આવતા ગરીબ દર્દીઓના જીવને જોખમ હોવાથી તાત્કાલિક ઇમારતો ખાલી કરાવવાની માંગ ઉઠી છે। તંત્રની આંખ ન ખુલે તો હાઈકોર્ટ જવાની પણ વિરોધકર્તાઓએ ચીમકી ઉચ્ચારી છે। જે લોકોની અંદર સારવાર લે છે એ સીલિંગથી પંખા તૂટી પડે છે અને સીલિંગ તૂટે છે, કાટમાળ જેવું પડે છે, એને અલગથી સારવાર લેવાનો વારો આવે છે। તો આ બધું જોતા એવું લાગે છે આ ગરીબ લોકો માટે અવાજ ઉઠાવવું જરૂરી છે, કારણ કે જે દિવસે આ ઇમારત પડશે તે દિવસે 500થી વધારે લોકોનું કેઝ્યુઅલિટી થવાનું સંભાવના ચોક્કસ છે। એટલા માટે તંત્રને ઉજાગર કરવા માટે અમારો આ ધરણા છે આજનું, અને આવનાર દિવસોમાં ખાલી થશે એવું સ્પષ્ટતા એ લોકો કરી દીધું છે તંત્ર દ્વારા। જો ના થાય તો અચોક્કસ મુદતનું અમે હડતાલ પર બેસવા માટેનું પણ અમારી ચીમકી છે। સુરતના ગોડાદરામાં નકલી પોલીસ ઝડપાઈ છે। પોલીસ તરીકેની ઓળખ આપીને વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરતા 2 નકલી પોલીસની ધરપકડ કરાઈ છે। સુશીલ તિવારી અને અતુલસિંહ સિંઘ નામના 2 આરોપીઓની ધરપકડ થઈ છે। ગોડાદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે તો વ્યક્તિને પોલીસ તરીકેની ઓળખ આપી હતી, એ વ્યક્તિએ ખોટા કામ કરો છો કહી રૂપિયાની માંગણી કરી હતી। તો ધાક ધમકી પણ આપી હતી, રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી। વ્યક્તિને શંકા જતા ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી, જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। તપાસ અંતે બંને નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા। વધુ તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી છે।
જૂનાગઢના પ્લાસવા ગામે નકલી તબીબ ઝડપાયો છે. ઇન્દ્રેશ ઘાંચી નામનો 38 વર્ષીય યુવક દુકાન ભાડે રાખી ચલાવી રહ્યો હતો દવાખાનું. યુવકોએ ડિગ્રી કે અભ્યાસ વગર એલોપેથી અને સ્ટીરોઇડ જેવી દવાઓ આપી લોકોના જીવને જોખમમાં મૂકતો હતો. પોલીસે સ્ટીરોઇડ દવા અને મોબાઈલ સહિત 64,000ના મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ કરી છે. મહીસાગરના સંતરામપુર ગણેશ વિસર્જન દરમિયાન મોટી હોનારત થતા ટળી ગઈ છે. સંતરામપુર નગરપાલિકાના વિસર્જન દરમિયાન તરાપો ફરી ગયો. ગણેશજીની પ્રતિમાના વજનને લઈને તરાપો ફરી ગયો અને મૂર્તિના વજનથી તરાપો ફરતા લોકો તળાવમાં ડૂબતા બચાવ થયો છે. તળાવની વચ્ચોવચ્ચ તરાપો મૂર્તિના વજનથી ફરી જતા તરાપા ઉપર રહેલા લોકો પણ નદીમાં પડ્યા. તરાપો ફરી જતા સ્થાનિક તળાવમાં ડૂબતા લોકો બચ્યા છે. તરવૈયાઓ દ્વારા અન્ય બોટની મદદ લેવાઈ લોકોને બચાવી લેવાયા છે. નગરપાલિકાના ફાયર સેફટીના કર્મચારીઓ દ્વારા લોકોને બચાવી લેવાયા છે. તો દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે તળાવ વચ્ચોવચ્ચ જ લોકો ડૂબવા લાગ્યા હતા. જો કે બાદમાં તુરત જ બોટ ત્યાં પહોંચી ગઈ અને લોકોને બચાવી લેવાયા છે. તો ગણેશ વિસર્જન દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ગણેશજીની મૂર્તિ તરાપા ઉપર છે અને પછી અચાનક જ તે ઢળી પડે છે અને લોકો પણ તળાવની અંદર ડૂબવા લાગે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી. જી મિતેશ, એક મોટી દુર્ઘટના અહીંયા દુર્ઘટના તો ઘટી છે પરંતુ જાનહાની ટળી ગઈ છે, એ કઈ સારી બાબત છે? જી બિલકુલ થી સંધ્યા, જો વાત કરવામાં આવે તો ગજરોજ જે ગણેશજીના વિસર્જનની કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો તેમાં નગરપાલિકા દ્વારા જે ક્રેન દ્વારા અને ક્રેનથી જે વચ્ચોવચ્ચ તળાવની અંદર ગણપતિ ડુબાડવાની જે કામગીરી ચાલુ હતી તે દરમિયાન જે કેટલાક લોકો હતા, જે પંડાલના જે લોકો હતા તે મૂર્તિ લઈને આવ્યા હતા, પરંતુ મૂર્તિનું વજન વધારે હોવાના કારણે જે તરાપો હતો, જે પાણીમાં તરતો તરાપો હતો તે નમી ગયો હતો અને જે લોકો હતા તે પાણીમાં અંદર તળાવની અંદર ખાબક્યા હતા. જોકે સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેઓને બચાવી લેતા આબાદ બચાવ જોવા મળી રહ્યો છે. જી, આપનો આભાર. ગણેશ વિસર્જન સમયે ડૂબવાની ઘણી ઘટનાઓ બનતી હોય છે અને તેમ છતાં પણ આવી દુર્ઘટનામાંથી લોકોએ શીખ નથી લીધી. જી હા, વડોદરામાં નેતાઓની બેદરકારીનો એક વિડીયો સામે આવ્યો છે. ગણેશ વિસર્જન દરમિયાન નેતાઓ કોઈ પણ સેફટી વિના તરાપા ઉપર ઊભા રહી વિસર્જન કરતા દેખાયા છે. નેતાઓ સહિત 14 લોકોએ તરાપા ઉપર ઊભા રહી અને વિસર્જનની ફોટોગ્રાફી પણ કરાવી છે. અને તળાવ પર પાલિકા અને ફાયરની ટીમ સહિતનું તંત્ર ફક્ત તમાશો જોતું રહ્યું છે. સામાન્ય માણસો પર રૂઆબ બતાવતું તંત્ર નેતાઓ પાસે કઠપૂતળી કેમ બની જાય છે તે સવાલ છે. સાથે જ હરણી બોટ દુર્ઘટના પછી પણ કંઈ શીખ નથી લીધી. તો બેદરકાર આ નેતાઓ દેખાઈ રહ્યા છે. સમજ શક્તિ પર પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, હરણી દુર્ઘટનાને બહુ લાંબો સમય નથી થયો પરંતુ તેમ છતાં તેનાથી શીખ નથી લેવામાં આવી. ગણેશ વિસર્જનની આવી રાજ્યમાં અનેક ઘટનાઓ સામે આવી છે, તેમ છતાં પણ સેફટીનું ધ્યાન નથી રખાતું. બિલકુલ જો તરાપામાં બેઠેલા જે નેતાઓ છે, આ એ જ નેતાઓ છે કે જેમને હરણી બોટ દુર્ઘટના બની ત્યારે નાગરિકોને સુરક્ષાના નિયમો છે તેનું પાલન કરવાની સુફિયાની સલાહ જે છે તે આપી હતી. પરંતુ આ જે નેતાઓ છે તે પોતે જ કોઈ પણ પ્રકારની સલાહ નથી માનતા તેવા દ્રશ્યો પરથી ફલિત થાય છે. આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે એમાં સાંસદ જે છે હેમાંગ જોશી તેમજ જે પૂર્વ સાંસદ છે ભરત ડાંગર સહિતના જે નેતાઓ છે તેઓ સેફટી વગર તરાપા પર ચડી ગયા છે. અને બીજી વાત કરીએ તો કોઈ દુર્ઘટના ન બને તેના માટે ત્યાં કોર્પોરેશનની અને ફાયરની ટીમ જે છે તૈનાત કરવામાં આવી હતી, પરંતુ એ જે ટીમના લાશ્કરો છે તેઓ પણ આ નેતાઓ આગળ લાચાર બની ગયા હતા અને ચૂપ મોડે તમાશો જે છે તે જોતા હતા. હદ તો ત્યારે થઈ ગઈ કે આ નેતાઓએ સેફટીના નિયમોનું પાલન તો નથી જ કર્યું, સાથે સાથે જીવના જોખમે ત્યાં ફોટોગ્રાફી કરાવી હતી. ત્યારે આ નેતાઓ પર સૌથી મોટા સવાલ જે છે તે ઉઠી રહ્યા છે. અહીંયા સવાલ એ થાય છે કે જો નિયમ બનાવવામાં આવતા હોય તો એ નિયમ સામાન્ય માણસ અને નેતાઓ બંને પર લાગુ થવા જોઈએ, પરંતુ આ નેતાઓ જે છે તેમને કોઈ પણ જાતના નિયમો જે છે તેની પરવા કરી નથી. ત્યારે હવે આ નેતાઓ વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું છે. સંજય જી બિલકુલ હાર્દિક, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો બે ઘટનાઓ આવી સામે આવી છે, મહીસાગર અને વડોદરાની ઘટના, અને જેમાં બંને ઘટનામાં એક સામ્યતા એ છે કે બંનેમાં તરાપા ઉપર લોકો ઊભા છે. એકમાં નેતાઓ છે, એકમાં સામાન્ય લોકો છે. એકમાં દુર્ઘટના ઘટી છે, બીજામાં દુર્ઘટના નથી ઘટી, પણ એ થઈ પણ શકે છે. સવાલ એ છે કે અહીંયા મહીસાગરમાં જે ઘટના ઘટી ગણેશજીની સાથે લોકો પણ પાણીની અંદર ડૂબવા લાગ્યા હતા. જો કે તુરત જ ત્યાં
સેફટી જે ટીમ હતી, રેસ્ક્યુની ટીમ હતી, તેઓએ તેમને બચાવી લીધા. સવાલ એ છે કે અહીંયા નેતાઓ જ લોકોને આવી પ્રેરણા આપી રહ્યા છે કે ભાઈ જીવને જોખમમાં મૂકો, પછી જે થાય એ જોયું જશે. કારણ કે ના તો સેફટી ગાર્ડ એ લોકોએ જેકેટ પહેર્યા છે, ન તો સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું છે. સવાલ એ છે કે નેતાઓ લોકોને આ રીતે શીખ આપશે. જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે સુફિયાણી વાતો કરે છે, સુફિયાણી સલાહો આપે છે, પરંતુ પછી શું? પોતે પણ એ ભૂલી જાય છે. ફોટો સેશનમાં મસ્ત થઈ જાય છે, વ્યસ્ત થઈ જાય છે. તેમને ત્યારે નથી ખબર કે લોકોને શું મેસેજ જઈ રહ્યો છે. અને એનું જ કારણ છે કે મહીસાગરમાં આ પ્રકારની દુર્ઘટના ઘટી. सीधा જ अपने ले जैसूँ हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में। सौराष्ट्र कच्छ की अगर हम बात करें उसमें 871 mm रेनफॉल दर्ज किया गया है, जो कि नॉर्मल से 71% ज़्यादा है। और गुजरात रीजन की हम बात करें उसमें जो है नॉर्मल से 26% जो है रेनफॉल ज़्यादा दर्ज किया गया है। अगर हम टेम्परेचर की बात करें, टेम्परेचर आगे आने वाले दिनों में अपने नॉर्मल फेज़ में रहेगा। अगर हम बात करें पिछले 24 घंटों में कैसा तापमान दर्ज किया गया, उसमें अहमदाबाद में 33.6 डिग्री सेल्सियस तथा गांधीनगर में 34.2 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है, जो अपने नॉर्मल टेम्परेचर में मेंटेन कर रहा है। अभी एज इफ नाउ कोई सिस्टम नहीं है और आगे आने वाले दिनों में भी जो है कोई सिस्टम बनता हुआ नहीं दिख रहा है। अभी मानसून विड्रॉल के लिए जो है कंडीशन फेवरेबल बनती हुई दिख रही हैं। आगे आने वाले समय में जो है जैसे ही कंडीशन फेवरेबल होंगी उसके लिए जो है अपडेट कर दी जाएगी। टोटल 871 mm। તો ચોમાસાના વિદાયની બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે. હવે એ કન્ડિશનમાં છે અને ફેવર કરી રહી છે કન્ડિશન કે ચોમાસું વિદાય લઈ શકે છે, પરંતુ તે વચ્ચે પણ છૂટોછવાયો વરસાદ થતો રહેશે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ રહેવાનો છે. આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. આ સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની વકી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.